3 સીટ અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલ ટુ પેનલ 3 સીટ જીત્યા છીએ. પરિવર્તનનો પવન ફૂંકાણ્યો છે માર્કેટમાં. 20 વર્ષના શાસનની અંદર લોકોએ, વેપારીઓએ એક સારું નેતૃત્વ માટે પરિવર્તન કર્યું છે. આજે 20 વર્ષ બાદ માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાણી, એમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પેનલનો પવન ફૂંકાણો છે. ખેડૂત વિભાગમાં પણ ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થવાની છે અને ભાજપની જે બોડી બે છે એ માર્કેટના વિકાસ માટે સારું કામ કરશે. માત્ર તમે ના, મને કોઈ રંજ નહીં. મારી ભારતીય જનતા પાર્ટીની બોડી બનવા જઈ રહી છે એનો મને આનંદ છે અને હું તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. ચૂંટણી તો રોજ આવવાની છે, એમાં કોઈ પેલું છે જ નહીં. આપણને આનંદ છે. મને આજ તો 3 જીત્યા આનંદ છે. મારી હાર કરતાં મારી જીતની ખુશી વધારે છે મને, કારણ કે મારા જે મિત્રો હતા એ 3 મિત્રો જીત્યા છે એનો મને આનંદ છે. કારણ કે 20 વર્ષ બાદ આજે લોકશાહી, સાચી લોકશાહી સ્થાપણી છે અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટી માર્કેટ યાર્ડના વિકાસ માટે કટિબદ્ધ છે અને વિકાસના મુદ્દાઓ ઉપર અમે ચૂંટણી લડ્યા હતા અને લોકોએ અમને, વેપારીઓએ વિકાસ માટે કરીને વોટ આપ્યા છે. ખોબલે ખોબલે વેપારીઓએ મત આપ્યા છે અને અમારી 3 જણાની જીત થઈ છે ભારતીય જનતા પાર્ટી. હું અંદાબાના પેનલમાં નોંધાઈ હતી અને એ બદલ વિજય બન્યો છું. કેટલા માટે વિજય બન્યા? હું 4થા ક્રમાંકે તરીકે જીત્યો છું. તમે શિવના ભક્ત છો. શિવરી માર્કેટ યાર્ડની અંદર જે તમાકુની જે હરાજી હતી, હું 1997ની અંદરમાં પાટણ માર્કેટમાં નોકરી કરી હતી. 2001માં મેં ઉનાવા માર્કેટમાં જ્યારે ખેડૂતોની ખરીદી ગોમડે ઊંઝા વિસ્તારના પટેલો આવતા હતા, એ વખત અમે એવું વિચારેલું ઊંઝાના પટેલો ભેળું કે આપણે ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુ ચાલુ કરવું. એ વખત 2001માં હું ઉનાવા માર્કેટમાં તમાકુ તરીકે જે 10 વેપારી હતા એમાં 11માં હું હતો. જે ઉનાવા માર્કેટનો આશીર્વાદ મળ્યા એ વખત ડીસા માર્કેટ ચાલુ કરવાનું થયું હતું તમાકુનું. ડીસા માર્કેટની અંદરમાં દિનેશભાઈ ત્રિવેદી થરાના અને ભૂરાભાઈ ટેટડાના 2 તમાકુના માર્કેટ ચાલુ કરવા માટે ઊંઝા માર્કેટમાં મારા ભાઈ આવેલા. એ વખત અમે ડીસા માર્કેટમાં તમાકુનો એમને સપોર્ટ કરી ડીસા માર્કેટ ચાલુ કર્યું. પછીથી જે જીતવાનું કારણ છે, મને એવો વિચાર આવ્યો કે હું બનાસકાંઠાનો છું, કાંકરેજનો છું. 2019ની અંદરમાં શિવરી માર્કેટ ચાલુ કરાયું. 10 વર્ષથી બંધ હતું, એનું ફળ આજે મને મળ્યું છે. એ ચાલુ કરી મને એવો વિચાર આવ્યો કે હું ઉનાવા માર્કેટમાં તમાકુ વેપાર કરું છું, હું મારા નજીકના વિસ્તારમાં વેપાર કરું અને આ મારી પ્રજા નજીક વેચી શકે, મજૂરી અને મજૂરી મળે, ગાડીવાળાને ગાડી ભાડું મળે, આ વિસ્તારનો વિકાસ થાય. એ માટે મેં શિવરી માર્કેટમાં તમાકુની શરૂઆત કરેલી.